જો આપણા વાવડી આવી ગયા છે એના ઉત્સવ છે બહુ મોટા પાયે. આમ તો બધાને ખરખા પૂરતા છો. સાપુતારા જેવું જ છે ભાઈ. સાપુતારાથી ને એક નંબર છે. સાપુતારાથી એક નંબર તારા ના હોય. ના હોય ને? ના હોય. એ ગીત જારે અయ్యో કાઈ જાય છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે 7:30 આસપાસ થઈ ગયું છે. અમારે જવું છે અત્યારે હસ્તગીરી. તો અત્યારે ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે. જો મસ્ત મજાનો અત્યારે વરસાદ છે અને વાદળાઈ છે, કારણ કે આજે વરસાદ આવશે એવું લાગે છે. ને આજે જન્માષ્ટમી આઠમ છે. પછી વાવડી પણ જવાનું છે. વરસાદ રહી જાય તો સારું, મને એ પ્રોબ્લેમ છે, કારણ કે જવાનું છે વાવડી તો વરસાદ નો જો કે શરૂ હોતો થઈ જાય છે કાલે વરસાદ. અને આ મામાનું ઘર છે, તો અહીં લીંબુડી છે મસ્ત મજાની, ને જમરૂખડી પણ બહુ મોટી જબરી છે. અને આને છે ને ટાંકો બનાવ્યો તો આપણે ગોબર ગેસ માટે, અત્યારે એને પાણીનો કરી નાખ્યો, ગોબર ગેસ નથી કરતી રાખ્યો. પેલા એ ગોબર ગેસનું હતું પ્લાન્ટ એનો, એવું બધું હતું. તો આપણે જો અત્યારે જવાનું છે તો ચાલો ફટાફટ ચા પાણી પી લેવી અને પછી આપણે પાછા નીકળીએ. હજી નાવાને એકને બાકી છે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા મામાની ઘરે આવી ગયા છે. મામાની સુરત છે, આપણે અહીંયા ગામડે છે ને મજા સમજો. આપણે ટુ વ્હીલ લઈને આવ્યા છે. હજી છે ને સુરતથી રેનકોટ હોતે લઈને આવ્યા. રેનકોટ તો લઈને આવવો પડે ને. વરસાદ ને હવે આપણે વાવડી જવાનું છે આગળ. ને મામાની ઘરે લીંબુડી પણ છે, જો મસ્ત મજાની લીંબુડી છે. ઓલી જામફળી છે, પણ અત્યારે જામફળ ને લીંબુડી નથી. પણ આપણી ઘરે લીંબુડી છે, પણ લીંબુ આવ્યા છે ને તો તમને બતાવીશ. લીંબુ ઝૂમ ઝૂમ આવે છે, 12 મહિના લીંબુ આવે છે. ને આપણા મહેમાનની ગાડી છે ને આપણે ટુ વ્હીલ લઈને આવ્યા છીએ. હવે મહેમાનની ગાડીમાં જવાનું છે, પછી પાછા મહેમાન મેકી જાય, પછી આપણે પાછા ટુ વ્હીલ લઈને વહી જઈશું. ને વરસાદ એક ધારો મંડાઈ ગયો છે. મેં કહો બાપ મજા છે અહીંયા, એ જ મજા છે હાચી. શું બાપા સીતારામ, તમે બધા મજામાં છો? ને આ આપણા પબ્લિક છે ઉપર કેટલો જોરદાર નજારો છે. મને ક્યાં બિહાર દીધી છે, મારી જગ્યા નહોતી ને એટલે મને અહીં બિહાર દીધી છે. ટ્રાફિક જાદુ તો એટલે ગુજરાતનું સાપુતારા, સૌરાષ્ટ્રનું ગુજરાતનું હું સોરી. વાદળા આમ કેવા મસ્ત આવે છે. આમ જો આમ વાદળા બધું માથે છે. અહીંના પણ રસ્તા બહુ ખરાબ છે. હજી ઉપર ચડવાનો થોડોક વધારે ખરાબ છે. એમ ઉપર ચડતા કલાક થાય. પાખડા હોય તો ગાડી જવાનું. અજય ઓકે. તો આપણે જો અત્યારે છે ને હસ્તગીરી જવાનું છે, તો એમાં રસ્તો છે ને અત્યારે બંધ છે. કે એમાં એવું છે કે 10 વાગે છે ને ખુલશે, તો અમે થોડીક રિક્વેસ્ટ કરીએ ને તો 9:30 આસપાસ અમને જવા દેશે. તો એવું બધું છે ને. અજયને ભવદીપભાઈ બે જો અય કેમ એમ હાલો છો? એ લાવ પગ દુખે છે તો અહીંયા તમે રહો, અમે ઉપર આટો મારીને હમણાં આવશું. અહીંયા છે ને ઇન્ડિયન ટોયલેટ છે, ઓલા ટોયલેટ નથી પગ દુખે. ધીસ ઇઝ અ કેક. અને આ જો જીસીબી એ ઓલું બહુ મસ્ત છે જો. એવું ઉચકોણ પથ્થર ઉચકોણ એવું છે. અરે તો બહુ કેક કપાઈ જાય છે. મારા બર્થડે માં એટલી નથી કાપતી. તો જો એવું બધું છે ને અત્યારે નાસ્તા પાણી કરવાની ઈચ્છા છે થોડી, તો આપણે અહીંયા છે ને જવાનું છે. નાસ્તો પાણી મળી જાય તો આપણે કરી લેવી. ચા પીવાની થોડીક ઈચ્છા છે. હજી હું કેવું તમારે હજી ને તેટલું ઓલું થાય ને આમ જો રેનકોટ હોતન કરીએ. તો ચાલો આપણે નાસ્તો પાણી કરી લેવી. આ હસ્તગીરી ભોજનાલય છે, અહીંયા કૂપન લેવું પડે. બહુ સરસ આયોજન છે અહીંયા ભોજનાલયમાં. મજા બહુ આનંદ છે. જે કોઈ હસ્તગીરી આવે અહીં બધી વસ્તુની સગવડ છે, સુવિધા છે. અને બપોરની સુવિધા પણ જમવાની પણ થાય છે. ટોકન લઈ લેવાનું, ટોકન ઉપર જ આપણે જમવાનું આપશે. અને કેટલા ભાણું આવી ગયું ને, ભાણું પડવાનું છે, તૈયારી છે. ભાણું પડવાનું બાકી છે, ફૂલ તૈયારી છે. અને આમ જો અહીંયા ભૌતિક કઈ છે નાસ્તો એક નંબર. ભૌતિક કેવો નાસ્તો આવે છે? એવું છે? જૈન દેરાસર છે અહીંયા ઉપર? જૈન દેરાસર છે હે? બહુ મસ્ત આવે છે, એક નંબર. કાંઈ ઘટે નહીં. અહીંયા આવવાનું બાકી છે. તમે હું સૌરાષ્ટ્રનું સાપુતારા બતાવું, એક નંબર લગત નજારો છે અત્યારે ઉપર.
વાતાવરણ હોય એક નંબર. એક નંબર ને બહાર આગળ જોઈએ આપણે નાસ્તો કરીને ને આપણે યાર કેમેરામેન છે એટલે આપણો વિડીયો સારો બનશે. રીલશું બિલશું. ચાલો નાસ્તો આવે ને પછી તમને બધાને બતાવું શું નાસ્તામાં છે. અહીંયા પાણીની એમ જો પાણીનો માટલો. જો આપણો નાસ્તો આવી ગયો છે જે જોતું એ નાસ્તામાં થેપલું મારે કેમ ને આવ્યું બેન ખાવું તો રહેવા દે ને કહું મંગળા ખાવાનું એક નંબર વસ્તુ છે. ખાવાનું એક નંબર વસ્તુ છે બહુ મસ્ત. આ ગોપી હાઈ ફાઈ ખાવા વાળો વ્યક્તિ છે. ગોપી કેવું લાગ્યું? સરસ એક નંબર હતું જમવાનું. ચા કેવો હતો? થેપલા ને ચા જોરદાર મજા. જોરદાર ને? હાઉ 60 રૂપિયા મણ લેવી તો પણ કેટલી ભીંગ કરીને ખવડાવે. હા જબરદસ્ત. ને સૌરાષ્ટ્રની એક ખાસિયત છે કે છે ને તમે ગમે ના ખાવા જાવ ને અનલિમિટેડ હોય કદાચ નાસ્તામાં તો તમને પરાણે ન ખવડાવે. અહીંયા પરાણે ખવડાવતા હતા. મસ્ત ગાય છે. આપણે જો અત્યારે છે ને હસ્તગીરીના ડુંગર ઉપર જવાનું છે તો આપણે હવે નીકળી ગયા છીએ. સૌરાષ્ટ્રનું સાપુતારા કેવા યાર જોરદાર વ્યૂ છે અહીંયા. સાપુતારા પણ ફીકું પડી જાય એવું મસ્ત મજાનો નજારો છે ને આપણે આગળ એક બસ જાય છે. અત્યારે છે ને ટુ વ્હીલર લઈને આવ્યો ને એની માટે બસની સુવિધા છે. અને દેવાંશભાઈ આગળ બેઠા બેઠા જો પેસ લે એને સ્પ્રે કાઢ્યું સ્પ્રેસ તો અત્યારે છે ને મસ્ત મજાનું વાતાવરણ છે. ખાલી જોવો તમે હમણાં આપણી ઉપર વાદળા મને ખબર નહીં હોતી. નીચે વાદળા થઈ જશે કા થઈ જ ગયા. આવી ગયા વાદળો. આપણે અત્યારે વાદળ ઉપર જ છીએ એમ ઘણો થાય. હા એવું છે ને ઓકે. મને સાપુતારા જે નથી બતાવ્યું પણ હું સાપુતારાની ફિલિંગ અત્યારે લઈ લઈશ. સાપુતારા આમ તો લેક જો અહીંયા ઓહો એ ખતરનાક લેક છે ભાઈ. તારવર જો તને વિડિયો બતાવી. ના ના એવું લાગે ને આમ તો ઊભી રાખી દેવાની જોવું હોય બધું. ગાડી ભીની થઈ આ વ્યૂ જો કઈ નહીં કરી. ગજબ ગજબ ભાઈ ગજબ. સાપુતારા જઈએ એવો એલા તો ઈ રિવેસ લઈ ગયા તો અત્યારે વાતાવરણ જો ને આહાહા મસ્ત મજાનું મને ગળ્યું આહાહા બહુ મસ્ત. મારા દાદા તો પ્રકૃતિનો આનંદ લે છે ઓ મજા. એને આ બધા ફેવરેટ આવું બધું બહુ ગમે. અત્યારે છે ને સાપુતારા જેવી ફિલિંગ મને આવે છે રામજા બાપ દીકરો અને મિશ્રી હોત ને જો નથી તને નથી આવતું સાપુતારા જેવી ફિલિંગ નથી આવતી. વાર લાગશે. એ નથી વાર લાગતી સાપુતારા જેવી ફિલિંગ આવતી નથી. આપણે થોડી કઈ રીલ્સ શૂટ કરવી છે તો મેં કીધું થોડીક સાઈડમાં ગાડી મૂકી દીધી ને આપણે રીલ્સ શૂટ કરવાની છે તો ફટાફટ કરી લેવી. દેવાજ જો દેવાજ કાઈ જાય છે. એ હું ઠંડી લાગે છે ને? આપણે છે ને ગાડી પાર્ક અહીંયા કરી દીધી છે ને હવે આપણે પગથિયા ચડીને જવાનું છે તો આ બધા જો અહીં બેઠા છે. એ કાકા કેટલું દૂર છે? 500 પગથિયા. 500 પગથિયા ચડી જવાના. ઓકે થેન્ક યુ. તો ચાલો આપણે હવે પગથિયા ચડી જાય મસ્ત મજાના. તો અત્યારે વરસાદનો માહોલ છે બહુ મસ્ત મજાનું વાતાવરણ પણ છે. આપણે 500 પગથિયા ચડવાના છે તો ચાલો ફટાફટ મળવી ચડવા. ઓહો આપણે વાદળની ઉપર આવી ગયા. મને નહોતું એમ કે હું વાદળની ઉપર જાશ પણ આવી ગઈ છું. અને મેં અત્યારે માથું પલાળતું હતું તો રેનકોટ પહેરી લીધો છે મસ્ત મજાનો. અજય સાપુતારા નો લઈ જાય તો કઈ નહીં પણ આપણે હસ્તગીરી આવ્યો પણ મને સાપુતારા છે. સૌરાષ્ટ્રનું ગૌરવ સાપુતારા બીજું સાપુતારા. ઓહો તો આપણે જો મસ્ત મજાના આવી ગયા છે. આ જો અમારે બૂટ ચપ્પલ હાથમાં લેવા પડે હીલ વાળા બહુ છે. જન્નત છે અહીંયા તો બહુ મજા આવે છે મને તો. હાલો આપણે ચપ્પલ લઈને ખાસડા લઈને જવાનું. બાપ દીકરો જો બાપ દીકરો બાપ દીકરો જો આમ તો કેવાય સાપ. હાય બધા હેલો કીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીદી કહેતા સીતારામ. હું તો હજી 100 પગે ચાલ ચડ્યો થાકી ગઈ. અમારો
વિડીયો છેક સુધી તમારે જોવું હોય ને તો છેક સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં, તમને ઓર મજા આવશે. અને અમારી ચેનલમાં જે સબસ્ક્રાઇબ નથી કર્યું ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. હા સડી ગયા એનું શું કરશું? કાગળ છોડી દો. લાઈ રેનકોટ. જો તાલે હા એવું મને ના આવડે લે. તો હું ખુશ છું બહુ મને મજા આવે છે. મારા ખાડા લઈને પર જવાનું છે ઉપર 500 પગથિયા ચડવાના છે મારે. હાલ આપણે ઉપર ચડી જઈએ અત્યારે. વાહ સસમાય ભેસ મારી જાય બિશાકરા. આયા ફોટો શૂટ હાલે છે. ચાલ બાબા ચાલ. બરોબર અહીંયા ફોટો લઈ લો પેલા. એ ગીત જા રે હમ લાગે છે. કેમ મજા આવે છે ને? એક નંબર. હે સાપુતારા કરતા જન્નત છે ને? સાપુતારા જેવું જ છે હો ભાઈ. સાપુતારા થી ને એક નંબર છે. સાપુતારા થી એક નંબર સાપુતારા ના હોય. ના હોય ને? ના હોય. સૌરાષ્ટ્ર સજરી ઉડે છે. દેવાંશભાઈ એમ પરવા નથી દેતા. જો દેવાંશ સજરી ઉડી ગઈ બે વાર તો. જન્નત હો વાડા દેવા મજા આવે છે ને દેવા. આ શું છે આ? દાદી આમ સાઈડમાં આવી આનો ફોટો પાડે ને બોલ જાય. લખાવજો. અય હાલે બોલ. હબીબી કમ ટુ પાલીતાણા. હસ્તગીરી. હસ્તગીરી કામ ટુ ડોબા. આપણે હસ્તગીરી મંદિર આવી ગયા છીએ. બહુ જોરદાર છે. જો બહુ મસ્ત એક નંબર છે. અંદર શૂટિંગ અલાઉડ નથી તો તમને ખાલી બહારથી બતાવું છું. જો અહીંયા અંદર શૂટિંગ અલાઉડ નથી એટલે બહુ મસ્ત છે હસ્તગીરી. સાપુતારા ભૂલી જાવ એવું છે. સૌરાષ્ટ્રનું સાપુતારા. સાપુતારા નથી બતાવ્યું એટલે આ સાપુતારાની જ ફીલિંગ છે. સાપુતારા કરતા વિશેષ ફિલિંગ છે. સાપુતારા હવામાન નથી જાવ. હાલો આવી જો આવડે છત્રી છે ને અમાર તાગડો બહુ થઈ જાય છે. જો એમાં અમાર છત્રી છે ને તોડ નાખી છે. હે આમ જો હા ડાઈ છે. આમાં પણ દેખાય નહીં પછી પાછું કેટલું થોડુંક દેખાતું છે. અને અહીંયા હોતે ને શેકવો જો આવડો ધીમે હોય છે. હા જો આપણે હસ્તગીરીના ડુંગરે ગયા તા ને આવી ગયા છે નીચે. અત્યારે તો બહુ ટાઈટ હોય છે હો બાપા. અને અહીંયા છે ને અત્યારે જો મસ્ત મજાનો કૂવો છે. ખળખળ ખળખળ વહેતું પાણી જાય છે ને વરસાદનો પ્રમાણ વધારે વધતું જાય છે. તો આપણે નીચે જવાનું છે તો ચાલો ફટાફટ નીચે. શરદી કેમ થઈ ગઈ? શરદી કેમ થઈ જાય? શરદી કેમ થઈ ગઈ? તને કોણ ચોકલેટ આપે છે? હે ચોકલેટ કોણ આપે છે? તો તું શું લેવ ખાશો? હવે નહીં ખાતો હો. હાલો જઈએ. એલા કેમ આમ થયું બરે? આ નેટ નો ઇશ્યુ બહુ આયા કોણ વગાડે છે? ડુંગરા ઉપર આવીને શત્રુજી ડેમ છે આપણે અત્યારમાં મસ્ત વ્યૂ આવે છે ને નાનું એવું ગામડું છે. જો મસ્ત મજાનું વ્યૂ છે ને બધા ફોટો શૂટ કરવા માટે ઊભા રહી ગયા છે. આપણે નીચે ઉતરી જાવીને કારણ કે જવાનું છે પછી આપણે વાવડી જવાનું છે. હવે આ ખેતર છે ને પાણી આવે ને રેલ આવે ને ત્યારે બધું આ ખેતર છે ને બધા ઓલા થઈ જાય છે. જો આ ખેતર જો મસ્ત મજાના પછી છે ને પાણી વહી જાય ને એટલે બધા પાછા ખેતી કરી શકે એવું બધું હોય આમાં. ડુંગરમાં તો એવું જ હોય કારણ કે પાણી ડુંગરનું બધું નીચે જાય ને તો પાછી ખેતર ઓલું લીલું લીલું છે ને બધા ખેતર છે એના. તો આપણે જો અત્યારે નીકળી ગયા છે વાવડી જવા માટે. આવે છે તો દેવાય છે
આપણા વાવડી આવી ગયા છે એના ઉત્સવ છે બહુ મોટા પાયે આમ જો બધાને ખરખા કુર્તા છો અને 2 પ્રકારના કુર્તા છે મતલબ બે એટલે કલર અલગ અલગ છે થોડો થોડો આપણો બધાનો હરખો અમારો ત્રણેયને હરખો છે મારો બીજો ભાઈ છે એને અલગ છે કેમ કે એ થોડોક અલગ છે એટલે અને અમારા જો આ 2 તૈયાર થાય છે હજી એને આઈડિયા નથી કે અમારે શું માથું વળવું કે ન વળવું મારે તો રેડી જ હોય જો ફિક્સ જ હોય જો બધા બીજી થઈ ગયા છે ને આ મારા બાપાનું ઘર છે આ બધું અમે સાફ કર્યું આ બધું સાફ કર્યું નકર તો ઓલા ઓલા પણ છે ને ખડ એવું બધું ખડ હતું એટલું અહીંયા. હતું એમ એટલું હવે કાલ કાઢ્યું બધું દાંતડી લઈને બેસી ગયા ના રે ના તો? દવા સાટી દીધી એટલે ડાયરેક્ટ મૂળિયા ઓલા થઈ જાય ઢીલા હતા બે સાંડલા લે છે નીવડીને રમવામાં આવ્યું હતું આ આવડું હા, લાકડું રમે છે. ચાલો હવે તમને હું ત્યાં જઈને મળું ને આમ જો મજા છે વિડીયો બન્યા રહેજો ફૂલ કોમેડી ગાંડા ને મજા જ કરવાની છે એવું અમારો વાવડીમાં ઉત્સવ છે કાંઈ ઘટે નહીં એવો